એમાં ચિંતન જેવો જો કોઈક નાવા ગરી ગયો ને ભાઈ કે હું તો સ્ટીમ બાથ લેતો હતો. સ્ટીમ બાથ કેવી રીતે ખબર છે? તમે નાઈ લઈએ ને. અરે ભાઈ બોલો હવે પૂજાએ જ્યારથી મારું દિલ ચોરી લીધું બા તમારું દિલ ચોરાયેલું નથી લાગતું. આ શું છે? આ છે થર્મોમીટર. મમ્મી બગલ ઊંચી કરતો. હા બજારમાં ગયા હતા પણ ગાઈઝ મમ્મીને એના માપના કપડાં ના મળ્યા. તમે શું કહો ભાઈ 5XL પહોંચી જવા બાબતે? આનું બોડી ફિટ જ રહી કે કારણ કે હરખું જ ખાય તોય કેમ ભણ્યા નહીં? આ લોગન કરી દીધા. પણ લાંબુ જીવાનું છે. આંબુ અટણ જીવાય જ નહીં. બોલા જીમ કરે. લ્યો બોલો. આ તો હજી ઊંઘીને ઊભો નતો કે લાઈફ લાંબુ જીવી. તો હર મહાદેવ કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ભાઈ અત્યારે વાગમ થઈ ગયા છે 8:30 અને યસ આ સરકારી જે મ્યુઝિક હમણાં જે વગાડ્યું ને એ ભાઈ મારું બહુ ફેવરેટ છે. ચાલુ થઈ ગયું તો વિચાર્યું કે થોડુંક શો ઓફ કરી લઉં. કામકાજનું શો ઓફ કરી લે નહીં. બહુ કામકાજ છે પૂજાને, બહુ કામકાજ છે. ગુડ મોર્નિંગ. શું કહેશો? એ તો કઈ વાંધો નહીં. ક્યાં તડકો આવતો નથી. ઉપર અગાસીમાં સોલાર હીટર ફિટ કરાવો પણ કઈ જગ્યાનું થયું. હવે શિયાળો વયો કે પછી તમે હીટર ફિટ કરાવશો? તો હું કરું ઠંડા પાણીથી ડોલ હારી હારી થાકી. ઠંડા પાણી તો કાંઈ 24 કલાક સોરી 365 દી મારા પપ્પાને જોઈએ કા. ગરમ પાણી. ગરમ પાણી તો એને 365 દી. બાકી ગરમ પાણીથી તો મારો ઉનાળો હોય ને તો એને ગરમ પાણી જોઈએ એટલે આપણે એમ થાય ગરમ પાણી કરી કરીને દેવું નહીં ને એટલા ઈ કેવું ગરમ પાણીથી કેમ નાવાનું? છે આપલોખણા જ છે. પણ એમને ઉનાળામાં કેમ ગરમ પાણીથી ઈ જ નાવાનું? વાત છે ઉનાળામાં કેમ ગમે ગરમ પાણીથી નાવું. ઘણા એવા લોકો હોય છે કે જે ઠંડા પાણી નાતા હોય છે. તમે વાં જાઓ તો તમને કોઈ ગરમ પાણી તો કરી દેવાનું નથી પ્રયાગરાજમાં. આપેડા ત્યાં ડૂબકી મારશે ઓલામાં સંગમ ઘાટમાં તો શું કરશે? એ તો બહુ ઠંડુ પાણી. એ તો બહુ ઓલું ઠંડુ હોય ભાઈ. મને લિટરલી બહુ જ ગમે જ્યારે પપ્પા જાતે ડોલ લઈને પાણી નાખવા ગયા. મેં કીધું ઓ માય ગોડ શું થઈ ગયું આજે, ક્યાંથી સૂરજ ઉગી ગયો. એટલે પ્રયાગરાજમાં તારે ગરમ પાણી પેલું ઓલું ડોલ બોલ લેતી જાજે કાં તો પછી ઓલું તપેલી લેતી જાજે. હા થોડુંક સાઈડમાં પાણી પેલા કાઢજે પછી એને ગરમ કરજે અને પછી નવરાવજે. એટલા ટાઈમથી એને ઠંડુ પાણી અડાડ્યું નહીં હોય શરીરમાં. કોઈ દી નહીં. આજે હું 25 વર્ષથી આવી હું કોઈ દી નહીં. 25 વર્ષથી નહીં ગરમ પાણી? 25 વર્ષ થયા તો નહીં જ છે. ઓહો હો તો અઘરો કેસ છે ભાઈ. મૂકો આ વ્યસન જેવું થઈ ગયું એને. વ્યસન જેવું થઈ ગયું. સાચી વાત છે. ઉનાળામાં મારી પાસે ગરમ પાણી કરાય. ઉનાળામાં એને ગરમ પાણી તપેલું મારે કરવાનું છે એના માટે. કોઈ નહીં ગાય. એટલે અમારા ઘરમાં મોટી સમસ્યા આવી પડી છે કે સોલાર નાખવું છે પણ તડકો આવતો નથી. ટાંકો છે એની બાજુમાં મસ્ત ફિટ થઈ જાય એમ છે પણ ત્યાં 150 લીટરનું જ થાય એમ છે. એટલે 150 લીટરમાં તો પછી શિયાળામાં ફાંકા પડી જાય બાપા. એમાં ચિંતન જેવો જો કોઈક નાવા ગરી ગયો ને ભાઈ ખાલી કરી નાખે તો એવો છે બાપા. તો ભાઈ પૂરું થઈ ગયું. કારણ કે એ તો આપણે એને ખાલી સાઉન્ડ સાંભળતા હોય ને તો આમ જ જતું હોય એમ ફટાફટ. હા એટલે ઓવર છે બધું એનું. રિસોર્ટમાં ગયા હતા ને તો મેં કીધું આટલી બધી વાર શું લાગે? કે હું તો સ્ટીમ બાથ લેતો હતો. સ્ટીમ બાથ કેવી રીતે ખબર છે? ઓલું બધું પેલા ઓર ચાલુ અહીં એકલો એમ ઊભો. એકલો ઉભો. હા વરાળ હોય ને વરાળ ઓ એની બાથ લેતો હતો એ. શાંતિ કરમ કોઈ નહીં. અરે બાપ રે બાપ. ઈ અઘરી આઈટમ હે અમારે બાકી ઘરમાં. બાકી બધા એના માટે વ્યવહાર જ મોટું કરાવવું પડે એમ છે. બાકી તો 150 લીટરનું થઈ જાય પણ એના માટે આપણે 200 લીટરનું તો ફરજિયાત તો કરાવવું. એને નાવા નહીં દેવાનું. બીજું તો શું થાય? ઓલું નતું અમે ભાડે રહેતા હતા. અમે ભાડે નતા રહેતા અમદાવાદ તો અમે નાઈ લઈએ ને તો જેલે ઈ કે અમારે તો ઠંડુ પાણી આવે નહીં પૂછ્યું. બેને એ લોકોએ ગરમ પાણીનો નળ અલગથી કોથળી બાંધી દીધી હતી તો અમને એવું લાગ્યું કે નહીં નકામો નળ હશે એવી રીતે. પેલો નળ ચાલુ કર્યો તો ગરમ પાણી આવવા લાગ્યું. એટલે ગરમ પાણી આવવા લાગ્યું ને તો અમે તો ખુશ થઈ ગયા. મેં કીધું ઓહો આ તો ગરમ પાણીનો નળ છે. લખન ને આ બેઉ ગરમ પાણીથી નાવા લાગ્યા. અને અમે તો નાતા જ નતા. આ એ આવીને ત્યાં નાખી ગરમ પાણી નાતી. અરે ભાઈ પછી તો જે અમે લોકો પછી થોડાક ટાઈમ પછી ઈ આંટી નીચે બોલાવ્યા બેટા તમે ગરમ પાણીથી નાવો છો? મેં કહું ના આંટી ગરમ પાણી તો ક્યાં આવે જ છે અમારે. મેં કીધું કે તમે પેલો બાજુનો કોથરી વાળો નળ જે છે એ ખોલેલો છે પણ અમે કેવું કરતા ખબર છે? કોથરી જરાક પેક જ રાખેલી હતી. જરાક એવું જ કાણું પાડી દીધું હતું પછી ખોલી નાખ્યું હતું. એટલે પેલું પાણી તો આવવાનું જ છે અને એવું ગરમ ગરમ લાઈ જેવું પાણી આવતું. મજા આવી જતી. મારા તો લખન ના ઝઘડા થઈ જતા કઈ ભાઈ બહેન હોય તો થઈ બી જાય. ક્યારેક પીટાઈ બી થઈ જાય બધાની. બધાની નહીં મારી તો થાય જ છે. એવું નહીં આદિ તું મને એવું ના કે
યાર. એકવાર મને યાદ છે guys, પૂજા મને મારતી હતી ને તો હું રોઈ ગયો તો કે તું મને મારવાનું બંધ કર દે યાર, તું મારાથી રડી માર. ગયો તો. પછી મને એવું થાય કે નહીં યાર આ મારી ઉપર કે મતલબ મારામાં આવી જાય છે કે પ્લીઝ પ્લીઝ મને મારીશ નહીં એવું કર્યું તું અરે. પછી મેં એને નહીં માર્યો પણ મને નથી ખબર આટલું સિરિયસ છે આ પાછું વસ્તુ. એકવાર કહી દે હું તો તો મજાક પાછું એકવાર કહી દે તો. પ્લીઝ મને નહીં મારો મેં. કારણ કે પૂજાના હાથ બહુ ભારે છે. પણ એ નહીં ભારે જ છે પણ એ તો શું આપણે રડતા જ નહીં એટલે. વાહ, જવા દે. હા ઓકે તને લાગે પણ હું બહુ થોડી સ્ટ્રોંગ છું એમ. અરે strong. એટલે એમાં કેવું હોય ખબર છે આમ માર ખાવાની આદત પડી ગઈ હોય ને આપણને એવું એમ. અમારે ત્યાં એક સામે એક છોકરો છે ને એટલો ઠીઠ બની ગયો છે ને એમ કે એને કોઈ મારે ને તો આમ માર ખાઈ લે એમ. અરે મમ્મીને સામેડી આમ મારતી હોય પણ પેલો મારવું છે લે માર લે માર લે અને સામેડીઓ ખાઈ લે મોઢા ઉપર રિએક્શન ના આવે. ભાઈ મિત્રો અત્યારે વાવકામ થઈ ગયો છે એક અને અહીંયા જમવા માટે બેસી ગયા છે. ઓ માય ગોડ. અને જમવામાં જોઈ શકો છો તમે સરસ મજાનું ચોળી બટેટાનું શાક છે, પછી આ મેથીનું અથાણું છે અને બાએ તો રોટલો અને ચોળીને ખાઈ લીધું. રોટલો બા તો ચોળીને ખાવાની પહેલેથી ટેવ ને તમને, હે ને? ચોરીને જ ભાવે નહીં. પૂજાએ જ્યારથી મારું દિલ ચોરી લીધું બા ત્યારથી મેં ચોરવાનું ભૂલી ગયો. હે બરાબર? તો તમારું દિલ ચોરાયેલું નથી લાગતું? તો આ શું છે? આ શું છે? देखा 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 धीरे धीरे सिंग निकलने शुरू हो गए. તો મને ચોર્યું. હે એટલે કે એવું નહીં અમારામાં એવું નથી એમ ને ચોરી નહીં તે પોતપોતાનું પોતે રાખી લીધું છે. એવું છે એમ? તો વાગી ગયા છે અત્યારે 2:30. કામકાજ બધું થઈ ગયું છે અને થઈને અત્યારે કામકાજ બીજું કાઢ્યું છે. બીજા કામકાજમાં તો એવું છે કે અત્યારે પૂજા બનાવી રહી છે એમની મીણબત્તી. અને મીણબત્તી હવે કેવી બનાવે ખબર નથી. અને અહીંયા જોઈ લો આ મમ્મી તો જોયું ખાલી કેવું હોય જોયું. અને આ છે ગાઈસ અને આ છે થર્મોમીટર. મમ્મી બગલ ઊંચી કરતો બગલમાં જ તો માપવાનું એટલે. અરે ત્યાં ટેમ્પરેચર હોય. અલા તાવ આવ્યો હોય તો ડોક્ટર ત્યાં જ માપે. મોઢામાં માપે મોઢામાં મોઢામાં નાખી દે. ના હું તો ગરમ જ રહીશ. લે અહીંયા આમ કે આ ગંધારીનો સામાન હવે જો આમાં વધશે ઘટશે જોજો જો વહી તું. હાય હાય હા તા તું તો ગરમ હે ભાઈ, ટેમ્પરેચર વાળી હે તું તો. સરસ લાગે છે. માંડ પસંદ થયું કા માંડ પસંદ આવ્યું. આવી ગયું. હું ને મમ્મી ક્યારના રખડીએ છે માર્કેટમાં કે કોટ સેટ મળી જાય અને ફાઇનલી મળી ગયું મમ્મીને. મળતા તો ખરા પણ ગમતા નહોતા એવું હતું બધું. હા મોંઘો મળ્યો પણ સારો છે. કઈ નહીં હવે એટલા નથી પણ કાપડ પ્રમાણે તો મસ્ત હતો. ઓ તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 8:15 ડાયરેક્ટ. અને પૂજા અને મમ્મીએ તમને થોડું ઘણું વ્લોગ બતાડ્યો હશે. મોડું થઈ ગયું. હા બજારમાં ગયા હતા પણ ગાઈઝ મમ્મીને એના માપના કપડાં ના મળ્યા અને એટલે સમજી શકો છો. મળ્યા તો ખરા પણ માંડ મળ્યા. કેમ માંડ મળ્યા? કોટ સેટ લેવો તો ને મારે હા કે નાઇટમાં પહેરાયો અચ્છા તો કે ટ્રાવેલિંગમાં પ્રયાગરાજ જવું તો ટ્રાવેલિંગમાં પૂજા કે અચ્છા પ્રયાગરાજ જવાની તૈયારીઓ થવા માંડી હા છે. તો એમાં છે ને મારા માપના કંઈ મળતા જ નહોતા. 3XL જ મળતા જ નહોતા. પછી 2XL તો 3XL હતું. તો અહીં 3XL આ તો 4XL લીધું મેં. હા તો હવે ધીરે ધીરે રહીને તમે 5, 6 એ પહોંચી જાઓ. ના બરાબર છે. બોડી હું પણ મારે 300 રૂપિયાનો જ લેવો હતો ને 600 રૂપિયાનો આવ્યો. બાપરે મારો તો જીવ ન હાલે એટલું. હું ડ્રેસ આ કોટ સેટ એટલે ડબલ નાઇટ ડ્રેસ છે એટલે સાઈઝ ડબલ થઈ એટલે પૈસા ડબલ થઈ ગયા. નહીં પણ આ ક્વોલિટી હોય ને એ પ્રમાણે. અચ્છા ઓકે ક્વોલિટી વાળો. મમ્મીને છે ને એ જ નડે કે પૈસા જતા રહે એમ નહીં જોતા કે અમે ક્વોલિટી મળે ગઈ. અચ્છા એવું છે. ગાઈસ મારો તો જીવ જરાય ન હાલે પૈસા ખોટા વાપરતા. પડે જીવ તો જીવ કહેવાય જીવ. જીવ તો તમે શું કહેવો ભાઈ 5XL એ પહોંચી જવા બાબતે? સાઈઝ નથી મળતી આવી જતો ઉતારવાની. હવે તો બોડી ગાઈસ મારે ઉતારવું જોઈએ. જો મારે અમારી જોડી ખરેખર ડબલ લાગે મમ્મી તું ડબલ લાગે ને તો. આનું બોડી ફિટ જ રહે. ઈ કેમ
કારણ કે અમે બે હરખું જ ખાઈએ તોય હરખું કાયા તો બી હરખું નહીં એના કરતા તો કામે હું વધારે કરું. પણ ના હોય પૂછું હા પણ એનું હલન ચલન હોય તો કે તારું હલન ચલન તો હોય જ છે ચલન આખો દી મારું ચાલુ હોય ઉઠું થી હું ઉતાર સુધી તો એમાં ઉતરતું જ નથી. ગાઈસ મને કઈ ટિપ્સ આપો કો. ટિપ્સ નહીં એમાં ટિપ્સ એક જ છે એ હાલતા ચાલતા ખાતા નથી ને તું હાલતા ચાલતા ખાતી હવે તો હોય હું નથી હાલતા ચાલતા પણ છે ને મને કોણ કે મને છે ને ભાવના કાકી કહેતા હતા મને કીધું ભાત ખીચડી હું બંધ કરી દે કે એટલે એવું કંઈક કરવું. ભાત ખીચડી નહીં ભાત ખાવ તો વાંધો ના આવે રોટલી તમારે બહુ વધારે રોટલી તમારો વજન રોટલી તો વધારે એક ટાઈમ તો ખાવી પડે ને. મકાઈનો રોટલો ખાવાનો મકાઈનો રોટલા બે રોટલો ટાઈમ નો ભાવે 3 ટાઈમ રોટલા ભાવે કઈ. આજે જ અમે નક્કી કરતા હતા કે ભાઈ રોટલા ઘરમાં બનવા માંડે તો તમને શું વાંધો હે એને રોટલા ભાખરી કઈ નો ભાવે ઈ તો ઉપાધિ છે. દાઢમાં લાગે એને એને મોઢું ખુલે નહીં ને એટલે એને મોઢામાં લાગે પણ એને તો એને સમજવું તો નથી. તો માવા ઉધી માવા એને મૂકવા જ નથી તો આપણે શું કરવું. અને ગાઈસ મને કઈક પાતળું થવું છે તો મને કઈક ટિપ્સ આપજો કો. ખાવા ગાય શું કે ખબર હે કે ખાલી મોઢા ઉપર ટેપ પટ્ટી માર દે એટલે તારે ના કઈ એટલું બધું નહીં ખાતા એમને ચાલવાની જરૂર છે ચાલવાની જરૂર છે એમ એમ કે એમનું પેટ વધે છે આમ ગોળ અચ્છા પાણી જેમ થાય છે હવે ગોરો પેટ ને આ બધું કેટલું મોલું માપ. ગોરો થઈ ગયો જો તો ખરા હતો જો હા ઈ જ ને. ગોરો થઈ ગઈ છે હવે તું ગોરો મારે જીમમાં જવું પણ મને ટાઈમ નથી મળતો. લેયર પડે છે ચાર હા હે ને 3-4 લેયરો પડવા માંડ્યા છે ને સેમ ઈ બધાને એ હેરિડિટી શું કહેવાય એસિડિટી શું કહેવાય પૂછું કે જે 1 by 1 બધાને મળતી હોય એને શું કહેવાય વારસો વારસો કહેવાય એ બધાને વારસો હોય જો અમારે પેટ છે ન્યાય જો ત્યાં પપ્પાને એટલું બધું નથી. આપણે જો આમ ઊભા તો કેવું જો એ વયું ગયું અંદર હો. આ નોર્મલ ના કહેવાય એટલે એટલું તો મારે એટલો મને તો કેમ પેટવાળા કે એને તો તોય એનું બોડી તો ફિટ છે થોડોક ફાંદો છે એ બેઠા બેઠા કામ હોય ને. હા એટલે પણ તારે તો બેઠા નહીં તારે તો ઊભાનું ઉતાન બધું કામ હોય તોય તાર ગાઈસ હું 6 વાગ્યાની સવારે ઉઠી હોય ને રાત્રે 12 વાગે બપોર ખાલી 2 કલાક જ છું હું. એ હું જોરાર સૂઈ જાઉં. એ બાકી મોબાઈલ હાથમાં આવી ગયો એટલે પૂરું થઈ ગયું મોબાઈલ હાથમાં આવી ગયો તો મારે અત્યારે તો પૂજાના મમ્મીને એવું થાય મોબાઈલ હાથમાં આવી જાય ને તો પેલા શોર્ટ્સ જોયા જ રાખે શોર્ટ્સ જોયા જ રાખે એને ખાલી વિડિયો જોવા આપીએ ને કે જોઈ લે તો બીજો વિડીયો ફરી જ ગયો હોય બપોરે 2:30-3 વાગે તો હું નવરી થાવ પછી હું મોબાઈલ લઈને બેસું તો મારે 4 વાગી જાય પછી 4 થી 5 1 કલાક નીંદર આવી જાય તો બાપા 5 વાગી જાય સીધા અને પછી 5 વાગે થોડું ઘણું કામ કરે તો હાઈન પડી છે આખો દિવસ 12 વાગ્યા સુધી મારે સતત આમ ને આમ લેફ્ટ રાઈટ જ હોય મારી કારણ કે મારા માપનું મને કોટ સેટ આજ મળતો નહોતો મારે કેટલી દુકાન તો ફરી તારે શરમ કરવી જોઈએ આ વાત કરતાંય તારે શરમ કરવી જોઈએ પણ તારામાં શરમ નથી એટલે ડબલ એક્સેલ સુધી બધે મળી જતા હતા ડબલ એક્સેલ માં ગાઈસ છે ને બધી ડિઝાઇન કલર બધુંય સરસ મળે અને આ મારી સાઈઝમાં છે ને સિલેક્ટેડ જ હોય અમુક મળે તો મળે બાકી ન મળે એવું હોય. તમારી હારે એવું કઈ થાય કે નહીં ભાઈ કમેન્ટ કરજો મળે પણ મોંઘા મળે પછી અચ્છા મોંઘા ને કા પછી ડિઝાઇન ગમતી ન હોય ને કલર ગમતા ન હોય ને એ બધી કાંઈ હોય બાપા એટલે એક્સેલમાં છે ને પેલા ભાઈએ બહુ બધી કાઢી વેરાયટીઝ પણ એ બધી 1000 ઉપર હતી તો ભાઈ પણ હાવ જીવ ન હાલે મારે તો 600 રૂપિયામાં જી બોરે બોલો લ્યો બહુ આડસુડો છે બહુ એટલે બહુ સ્કૂલે એને સ્કૂલે ન જવું હોય ને એટલે અહીં રોકાય આવા કેટલાક છે આવા તમારા ઘરમાં આવો કોઈક તો હશે જ ભાઈ ભણવા જ આવું જ ન હોય ભણવા જ આવવાનું જ ન હોય હું નહોતો ભાઈ હું એવું ન કરતો ભણવામાં તો આદિ હતો ભાઈ તો ભણવામાં તો મારા જેવો હોશિયાર હતો તારા જેવો હોશિયાર હતી હો. બહુ જ પપ્પાને પૂછો હું ભણવામાં કેવી હોશિયાર હતી. ઈ થોડા તાર ભેગા ભણતા દાદા તો હું નોકરી કરતી હતી મારી મમ્મી હોશિયાર હતી ભણવામાં મારી મમ્મી ભણવામાં હોશિયાર હતી હા. તમે ભણાવતા હે ને તો તમને કેમ નહીં ખબર વાતું સાંભળી હતી કે હું ભણી હોત ને તો હું નોકરી કરતી હોત મારી બેનુંની જેમ પણ હોય ને અહીંયા હોય તો થાય. નહીં ને તમે તો એ જ વાત છે કેમ ન કેમ ભણ્યા નહીં કેમ ભણ્યા નહીં આ લગન કરી લીધા લગન કરી લીધા આમાં ભણ્યા નહીં લપરા કરી લીધા છે ભણ્યા નહીં સાચી વાત છે પેલા હવે જ્ઞાન આવે કે પેલા છે ને આપણી લાઈફ બનાવે પછી જ લગ્ન કરાય એટલી ખબર પડે. અત્યારે ખરેખર બધાને ઈ સંદેશો દેવાની જરૂર છે તમારે કે ભાઈ અત્યારે પેલા ભણી ગણીને બધું સેટ કરી લેવાનું ખાવાનું પછી બધું કરવાનું બરાબર ને પેલા લાઈફ તો કરવી પડે ને લાઈફ ઘડશો તો વાઈફ આવશે લાઈફ સારી હશે તો વાઈફ આપેડી સામેથી આવશે. હા ગજાવી કે આદિત્ય મેં કર વોક માર્યો તો જોઈ લે લે એક વાર બંક માર્યું તું
મમ્મી સ્કૂલ લગ કરીને આવ્યો ને આયા આવી ગયો તો જોજે ગાઈસ જોઈ લે આ જોઈ લો આ ભણવાનો ચોર છે પપ્પા કરે છે ઓહો હો હો શાક બનાવે છે ઈ ટમેટાનું હવે જોઈએ હવે કેવું બને ઈ. કારણ કે એને છે ને પોતાના હાથનું જ વધારે ભાવે એટલે કારણ કે guys, મારા તો એને કોઈ દી વખાણ નથી કર્યા. એટલે સેવ ટમેટાનું ખાલી ટમેટા એકલા ટમેટાનું સેવ તો વા લેવા જવી પડે એટલે ગોપાલની સેવનું શાક ભાવે નહીં અમને ગજબ એટલે એને છે ને એનું વધારે ભાવે કારણ કે મારે તો એના 25 વર્ષમાં કોઈ દી વખાણ જ નથી કર્યા મેગીનો મસાલો ને વજન લબ 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 નહીં સાચું બોલવું એટલે આને લબ 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 લાગે છે પૂજા Guys, પોતાની વાત કરું એટલે એને લબ લબ લાગે કે લબ લબ કરે કઈ વાંધો નહીં લબલબ લે લબલબ આઈ નાખી દીધી થોડું અજમાયનાનું કઈ અમને ન ભાવે અચ્છા મમ્મી સેન્ટર ફ્રૂટ ખાઈ ગઈ એટલે અચ્છા કેસી જીભ લબલબ બાબા હું તો કહું સેન્ટર ફ્રેશ ખાઈ ગઈ એમાં શું થયું એમ કે તું લબ 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 કરી માં હા એટલે પેલું સેન્ટર ફ્રેશ ખાઈ લીધી ને એટલે લબ 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 એટલે તો ના બધાને તકલીફ પડવાની છે દુનિયામાં હા જો આ ભાવ રિલેટેબલ થઈ જાય બધું પાછું આને અહીંયા અડી જાય પાછું દિલમાં અડેલું ભાઈ બધું બોલવા માંડે સીધા વાગે છે કોઈ વાંધો નહીં ભાઈ અત્યારે શાક વાક થઈ રહ્યું છે બધું ટમેટાના શાકનો પ્રોગ્રામ હે મેં એને કીધું કે તેલ ઓછું નાખજો આદિત્યએ કીધું તો કે મને ઓછા તેલ વાળું શાક નો ભાવે પપ્પા એમ ના હોય હા બોલો લ્યો પછી કેલો કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરતા આવું તો થોડી ચાલતું હોય પછી કોલેસ્ટ્રોલ કરો બેઠા બેઠા પછી કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર આવશે એમને એવું છે જે થવું હોય તો હું અત્યારનું જીવી લઉં કોઈ વસ્તુ એને ચલાવતા નથી શીખી એ તો જો તેલ નાખવાનું એ વધારે કહી ને એટલે બધાને કોલેસ્ટ્રોલ આવ્યું ઘરમાં ઈ તો હું તો ઓછું જ નાખું ભોગવવું પડ્યું મને બી આવ્યું હા અમદાવાદ કરાયો હતો મને તો આવ્યું ને આ રહ્યું હા કોલેસ્ટ્રોલ એના બોર્ડર ઉપર છે મને બી આવ્યું પપ્પા ને દાદા ને આવ્યું અને બાને આવ્યું તો અરે આની થોડી ઉંમર આવેલી જાય એટલે જ વજન વધે એટલે કોલેસ્ટ્રોલ છે એટલે તમારે રિપોર્ટ કરાવ્યા તમે તો તમે કરાવી લ્યો તમારે તમારું તેલ નાખવાનું તમારે પછી તમારે ખબર પડી જાય કે તમને આવે કે નહીં આવે ઈ. આહાર ન કરાય એવો હા માવો ખાય ને એટલે ન હોય કારણ કે તેલ ઓલું સોપારી હોય ને સોપારી લોહીનું પાણી જ કરવાની એટલે જાડું લોહી ન થવાનું એટલે એ કે એટલે મેં કીધું આદિ તો સાવ ખોટો છે અને એની વાતોમાં લેવા માટે આવું કરે. કાંઈ નહીં ભાઈ એવું કાંઈ ના હોય હવા ન કરે છે ને અત્યારે સારું કંઈ વાંધો નહીં તો શું પપ્પા આખા ઘરને હોય એટલે તમને હોય જ એવું ભાઈ કઈ કે બધા સરખું જ તો તેલ ખાય ને હા એ વાત તો સાચી કોઈ પકોડો એક ઓછું ખાતું એક વધારે ખાતું હોય તો એનો શું મતલબ અને પપ્પાને તો એમે તળેલી વસ્તુનો બહુ શોખ છે ભજીયા ને ઢોકળા. પકોડા ને પછી બીજું કરતા હોય પછી બીજું શું કરે પહેલા જો 3 પાવલા તેલ પાણીપુરી ભેળ પાણીપુરી ક્યાંથી તે ઓલું આવે નહીં આ તો વાત છે મેં નવીન નવીન ખાવાનું તો બહુ એવું શોખ બધું છે એટલે પેટીસ એનું આવું કરે guys. પેટીસ લાંબુ પેટીસ જીવવા માટે થોડું કોમ્પ્રોમાઇઝ નહીં કરતા પણ લાંબુ જીવવાનું છે અરે પણ તમે ये क्या है भाई તમને ભગવાન જીવડાવે તોય ન જીવવું બોલો લો માણસને જેને જીવવું હોય એમ કે ભાઈ આજુ થઈને જીવાય હારું હારું ખાઈને જીવવું જીવાય હોય, આપણે તો લાઈફ જીવી છે તો ભાઈ ભાઈ હવે હા હું લાઈફ જીવીને કરે લ્યો બોલો આ તો હજી ઊંઘીને ઊભો નથી કે લાઈફ લાઈફ હું જીવી છે આ તો હજી ઊંઘીને ઊભો થાય કે લાઈફ હું જીવી લ્યો બોલો આ તો જોઈ લીધું હા બધું જોઈ લીધું અરે બાપ રે બાપ હવે મારે તો પણ તને પ્રયાગરાજ લઈ જાવ તો ઈચ્છા હતી. હવે રેવા દે હવે ઈ જોઈ લે તો ભાઈ આવું કે મેં તો બધું જોઈ લીધું ઈ કે કઈ નહીં હાલો બહુ મજા બહુ દાંત કાઢ્યા આવે બહુ દાંત કાઢ્યા હવે મજા કર્યા રોટલી માંડું છું હવે રોટલી માંડો એટલે જમી લઈએ ચલો તો કે મમ્મીની ફાન તો વધી ગઈ છે પણ હવે મમ્મીને ફાઇન માય ડિવાઇસ એપ્લિકેશન પણ નાખી દેવી પડશે ફાઇન માય ડિવાઇસ એટલે તારો મોબાઈલ મળી જાય તારો મોબાઈલ ઘડીએ ઘડીએ ખોવાઈ જાય ને તો હું કરું એટલે
તારામાં આવે ડિવાઇસ એ એપ્લિકેશન નાખવી પડે ગાડી પાડે એટલે તારો ફોન ગમે ત્યાં હોય ત્યાંથી બોલે હું અહીંયા બેઠો એમ. હા પણ ફોન જ સ્વિચ ઓફ હોય તો એ કેમ બોલશે એટલે મમ્મી તારા માટે ફાઇન મારી ડિવાઇસ એ કામ નહીં કરે. તો કહે મમ્મી અત્યારે થોડીક વાતચીત કરવા માગે, તમારી કમેન્ટની જવાબ આપવા માગે છે. વિશ્વાબેન પટેલ તો ભાઈ બહુ કમેન્ટ કરે છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અરે યાર કેટલી છે કહું છું. તમારી કમેન્ટ્સ બહુ બધી વાંચીએ જ છીએ, બટ જવાબ એકમાં જ આપીએ છીએ અમે. વિશ્વા પટેલ, તમારી બંને ફેમિલી બહુ જ એટલે બહુ જ મસ્ત છે. મને તો બહુ જ ગમે છે. તમારા વ્લોગ મને બહુ જ ગમે છે અને કોમેડી મજા આવે છે. આ તો ઓલી તું કથા ઓલી ના ઓલી સ્ટોરી વાંચતી હોય એના જેવું વાંચે નહીં, પેલી શીતળા સાતમ ઉપર જે ઓલી વાર્તા કરે ને. હા જો પાછી બીજી કમેન્ટ છે ભાઈ. એક કમેન્ટ હતી 2 દિવસ પહેલા, એ કે મારો છોકરો એ કે 3 વર્ષનો જ છે અને જ્યારે પણ હું વિડીયો ચાલુ કરું ને એટલે પૂજા આવે ને તો એમ બોલે એ ક્વીન આવી કે એ ક્વીન આવી. ક્વીન આવી ભાઈ એવું બોલે. તો થેન્ક યુ સો મચ. અને એનું નામ શિવ છે, તો એને લેવાનું કીધું તું નામ, તો મને અત્યારે યાદ આવ્યું. તો થેન્ક યુ સો મચ. ગાઈસ મારે ચશ્મા પહેરવા પડે છે, અટાણ મને તો ખૂટતું નથી. આમ જો મસ્ત દેખાય છે. હવે તો અડધી ગઈડી થઈ અડધી તો થઈ છે ને. હવે 43 વર્ષ તો થઈ ગયા. હવે બીજા તેના 43 કાઢી. હા લ્યો બોલો. નાઇસ લાઈફ પાર્ટનર એટલે કે તમારી જે જોડી છે એવી હાલ થોડા લોકો પાસે જ હોય છે કેમ કે હાલ બધા લોકો જે પર્સન હોય એના કરતાં સારા પર્સન મળે એટલે પહેલા ને મૂકી દે એવું જ થતું હોય. બટ રિયલી આદિત્ય બ્રો લકી છે તું મારા ભાઈ. ઓહો મારા ભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક તમને. યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકો છે જે સારી સારી કમેન્ટ્સ કરે છે અને ઓલરેડી ઘણી બધી કમેન્ટ્સ હું વાંચું જ છું, પણ હું જવાબ નથી આપી શકતો કારણ કે ઘણું બધું કામ હોય છે આ તે એના હિસાબે. તો એટલા માટે બટ યસ તમારો સપોર્ટ બહુ જ છે અને કેશોદના બ્લોગ તમને લોકોને બહુ જ ગમે છે. સો એના માટે થેન્ક યુ સો મચ. તો કંઈ વાંધો નહીં, તો એ લોકો જવાના છે તો જવા દઈએ. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, જો ક્યાંય પણ હસ્યા હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, એકવાર કમેન્ટ કરી દેજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા અવાજ બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ. પાછું એકવાર કરી દેજો. પાછું એકવાર કરી દેજો. પાછું એકવાર કરી દેજો. શું હતું તને ખબર